પેલા આપણા દેશી દોકડા હતા એવા વાગતા, પછી એમાં સુધારો લાવ્યા નોરતામાં. ઈ કાઢી નાખ્યું અત્યારે. અમુક હાવ હાવ એટલે હાવ વેસ્ટર્ન કલ્ચરનું લાવ્યા. ઈ કાઢી નાખ્યું અને હવે અમુક અમુક જે શાસ્ત્રીય મ્યુઝિક રહે ને એમાં તમને મજા આવશે. આમાં ખાલી 1 કલાક તમે સાંભળો ને એટલે નસું મળી છે ફાટવા. નારાયણ સ્વામીના, કાનદાસ બાપુના, અત્યારના જે ભજનીકોના તમે કલાક 3 કલાક ભજનો સાંભળો, કોઈ નસું સીડી સામુના માથા ઉતરે છે. એ હુકામ આપણે લોહીમાં પડ્યું છે એટલે ના પડે. પણ ભાણાની એક ફરમાઈશ લઈને ભાણા હવે લઈ લો, કેમ કે 2:30 વાગ્યા પછી હાસ્યરસ પીરસું ને એટલે 4 વાગ્યાના 9ના કોઠે ગ્રેવી વાળું મંચુરિયમ દીધા બરોબર કહેવાય. પછી હું કંટાળો બહુ કેટલું લાંબુ આ માર્ક કરજો, મજા આવશે આમાં. અને આજે જે હું એને કરીને શૈલેષ બાપુ સાક્ષી છે, બાપુ આવા ગાંડા નથી કેઢા કોઈ દી ને ખરેખર દિલથી. હું કામ આપણું આંગણું છે, તમે મારા છો, હું તમારો છો, મારે ક્યાં ફેમસ થવાનું ઉતાવળ છે. હું કામ પણ ફેમસ હતું, શું કામ તો 5 જગ્યાએ ફેમસ વધારે થઈ ગામના જ કામ કરવાના ને. આનું જરીક જોઈ લેજો ને, ઓલાનું થોડુંક તમારે હારા રહી છે તો. અને એનો વાંધો નહીં, કોકની ત્યાં એક થાળી ખાલી જમે ભાવ કરે એટલે આવજો જમવા આવવાનું તમારે. આ બાજુ નીકળો, આ પરગણામાં આવો, તમારે આવવું પડે યાર. હું વાત કરું, તમારે આવવું પડશે. આપણે એમ થાય કે માણાનો ભાવ બહુ વધારે છે, આપણે ત્યાં જાય એક બટકું રોટલો ખીચડું સાય ખાઈને વી 5 દી થાય ને એટલે ફોન આવે, કેમ છો મજામાં? આપણે કે હા હો મજામાં. તો હવે કામ હતું એટલે પણ કે શું કામ હતું? તો કે અમારે ભાઈને એક નાનકડો એવો પ્રસંગ છે, તો તમારે હાજરી દેવી જોઈએ ને તમારે પ્લીઝ આવવું જ જોઈએ હો. મિત્રતામાં આમ જો આમ કલા નામ આવવું જોઈએ. એટલે આપણે ગામમાં 2 લાખ રૂપિયા લેતા હોય એટલે એ થાળી કેટલામાં પડી આપણને? હે મિત્ર એવો હોવો જોઈએ પ્રેમ કરીને પૈસા દઈ દે. અમે બધી હાવ પૈસા રળવાઈ નથી જતા, થોડી કૃપા રળવાઈ જાય છે. સાંભળી લો, કૃપા ક્યાં કાયમ આવે? 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા ઉજાગરા હોય, ગાડીઓ હાલતી હોય, 20 કોઈ શાળીને એમાં બમ ઠેકી જાય, કૂતરા આડા પડે, રોતડા આડા પડે, 2 લાખ રૂપિયાનો ડટ્ટો ખિસ્સામાં આમ ઘા કરે, ખાલી ભાઈની ગાડી આવે દાવા દઈ જાય. ત્યાં રોતડાની પૈસા કામના કાંઈ ખરા? ટાઈમે બ્રેક લઈ ગઈ ને ટાળો બચી ગયો, નકર આગળ ઉપડે ભરવો પડે. તો ત્યાં કૃપા કાયમ આવે એટલે અમે કૃપા રળવા ગઈ. થોડાક તમારા ચહેરા ઉપર સ્મિત દઈને જાય ને અમારો ઠાકર, અમારો ભોળોનાથ રાજી થાય. વાહ વાહ મોકલીને આપણને અફસોસ ન થવો જોઈએ. નાભીનું કાઢો ને તો મજા આવશે, નકરું વાહ વાહ કરવામાં જિંદગી નહીં કાઢો. ખૂબ વાહ વાહ સાંભળી, હવે વાહ નહીં. હવે 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 છોકરા હારાથી મોટા થઈ જાય ને એનું કંઈક કરો. ઉપાધિ એક જ વસ્તુની છે. ઘણા અત્યારના છોકરાઓને એમ કે અત્યારે છોકરાને માગું આપી દેવું પડે છે, એવું કામ છે હિતેશભાઈ? મેં માગું આપી દેવું પડે. રીઝન એક જ હોય, 90 વર્ષ પહેલા દાદા છે ને અડધું બટકું કૂતરાને નાખતો, સોળીને કીડિયાર ઉપડતો, મીંદડીને નાખતો, ભૂખાને ભોજન આપતો, પાણીના પરબ બંધાવતો. 90 વર્ષનો દાદો થઈ ગયો, પૂનનો ઢગલો એમ નમ રહ્યો. વપરાય ક્યાં પૂન? સગવડતા હોય તો વપરાય ને. સમજો છો એ વસ્તુને? તેથી ગાડીઓનું સંશોધન નહોતું પણ સગવડતા નબળે. ઘણું મન થતું હતું, પૂન તો ઘણા હતા પણ સગવડતા નબળે. પૂનનો ઢગલો એમ નમ રહ્યો, દાદો દેવ થઈ ગયો. 3જી પેઢીએ ગમનારા નહીં આવ્યા એટલે માગું આપી દેવું પડે. હું કામ અસર નથી કહેતા, અસલ દાદા જેવો જ છે. દાદા જેવો ને દાદો છે. ઓલું ને ઓલું જે ઢગલો રહ્યો ને આ વાપરવા આવ્યો એટલે હામાં હું કામ થાય? સ્વભાવ વિનો રહ્યો. હું જાય બાપને કહી દે હું જાય. હું કામ સ્વભાવ વિનો રહી ગયો તમે સહજ છે. પણ એક ભાઈ 90,000ની 50-60,000ની ભેં એટલે આમ જો 9 સુંદરી જાફરાબાદી કુંઠી હો, આમ શું ફળો રોયની શેડ ફૂટે, 10 શેડ દૂધ કરે, ગાડાની વાહે ભેં બાંધી લાવ્યા, ગમાણે બાંધી. અને ગમાણે કાંઈ પણ ભેં બાંધી હોય અથવા તો કાંઈ પણ નવી વસ્તુ લાવ્યો, કાંઈ પણ ખરીદી કરી લેવાને આજુબાજુ વાળીઓ આવે અને આજે બેઠક કરે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈ છે. ત્યાં સંપાભાઈ મારા દેર તો ડોબો હારું ગોચે એવા. તો એ એની જ મોટા બા તમને શું ખબર હોય? તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. નામ તમને કહો અહીં હોય તો માફ કરજો, અમારા રેગ્યુલર છે. હા પછી નામમાં ફેરફાર ન થાય કે તમારે દેને ડોબા ગોતતા જ આવડે. બિચારી 5 વાગે દોવા બેઠી, દોવા ન દીધું, 5:30 વાગે કે ન દોવા દીધું, 6 વાગે કે ન દોવા દીધું. એને દેશી ભાષામાં આપણે એમ કે સટક ભટક કરે. ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને અહીં આવો ચિંટોડા પપ્પા હું અને હું જોઈને લાવ્યા તમે કે કેમ 4 વાર ગઈ નથી દોવા દેતી, લ્યો પગ ઉષા કરે છે, શું કરશો? 60,000 હેના દી આવ્યા તમે? તમને કહું છું હા હું ટગર જો
જવાબ આપો. બોલો કે ભાઈ હું જોઈને હું લાવ્યા તમે એ તો કયો. મને શું ખબર, મારા ભાગમાં હોય આવે, તને જોઈને લાવ્યો, મેને જોઈને લાવ્યો, મને શું ખબર આમાં આવું હોય છે બધું એમ. ભાગમાં તું આવ્યું ભાઈ. અને જ્યાંથી ભેં લીધી ત્યાંથી ફોન કરેલા, ભાઈ તારી ભેં દોવા નથી દેતી કે 50,000ની ભેં લીધો, કજ્યો નથી લીધો. તો ઓલો બિચારો એવો ખોળ આપ્યો તો કે હા, કપાસિયા આપ્યા હતા તો કે હા, બાફેલ ઘોઘરી આપી હતી તો કે હા, ઈ આપ્યું હતું. એ કે તેણીમાં કાંઈ નહોતું દેવાનું. એ કે તને દેવાનું શું હતું તો કે એને ગોળ દો, ગોળ. કેમ કે એને ગોળનું વ્યસન છે કે જેવો જીભે હવા દડશે ગોળનો સીધો પ્રવાહો વાળશે. તો કે પહેલા કહેવાય ને 100 રૂપિયા કિલો છોડવાના એના જ આપ્યા હતા. આપણે ખીલા છોડામણું આપે એ 100 રૂપિયા એના તો આપ્યા હતા ને પછી ઓલે 3 કિલો ભીલું લાવીને ખાંડીને તગારામ નાખીને ગમાણમાં મૂકીને ખાવાનું ચાલુ કર્યું. જીભે હવે સીધો પ્રવાહો વાળી ગઈ અને આમ દોવાનું ચાલુ કર્યું. 10 શેરી બોઘરું ભરી દીધું. ચીંટડા હું તો ખટો ખટો કહેતી હતી. પછી મનામણા થઈ જાય ને. આ ભારતની સંસ્કૃતિના એક જ મનામણા એવા છે કે હવાર બાદો ને હાજે ભેળાઓ કઢી ખાતા જેવી છે એમ કરીને મનામણા કરના. હા આપી દો કાંઈ વાંધો નહીં. હા ઓલ ઓવર મને આપો અહીંયા. હાલ એમાં શું વાંધો? આ ક્યાં આપણે અહીંયા એવું છે, આપણું છે આ. અને 10 શેરનું બોઘરું ભરી દીધું ને સવારે 10 શેર ને સાંજે 10 લીટર દૂધ કરે બાપ. 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આપે. 30 દી 20 ગયા. ચીંટુડા ને મમ્મી હો જો બાયુને પૈસા હાથમાં આવે ને પેની હોય ને પેની આંબે ને પોસા ભેરા લે. માર્ક કરજો તમે, માર્ક કરજો. હું નથી કહેતો, માર્ક કરજો. આમાં ઊંચી એડી વાળા આવી ગયા. આમ તમને અહીંયા આવો ચીંટુડા પપ્પા કે હું આવ્યો 22,000 રૂપિયા આવ્યા છે ડેરીનું પગાર આવ્યો આવ્યો. બોલો જોતો હતો કે 22,000 છે હાલે. આ શું છે? આ 27,000 ગળનું બિલ છે. પાછા 2 બાયતા કે તમને કઈ ખબર નથી પડતી, વારે વારે છેતરાઈ જાવશો ને કઈ આવું થોડું હોય ને આમ ને તેમ ને. પછી આ દેશનો દાદો, આપણા ગામડાનો દાદો, જેને આ ધોળા કપડાં પહેરે છે ને, ધોળા કપડાં એટલે શાંતિનું પ્રતીક કહેવાય, જેને પરંપરા રીતિ રિવાજો સંસ્કારોનું જે કે ને મજબૂત રાખ્યા હતા, એ ઢોલી મિલિટરી. આ હું ડખો આદરો છે ઘરમાં. આ તમારા દીકરા 60,000ની ભે લઈ આવે 22,000નું દૂધ થયું ને 27,000 ગળ ખાઈ ગઈ કે અમે છોકરાને ગળના પપોડા ન ખાતા, ડોબાને ગળસાવા પડે છે. જ્યાં અહીંયા આવા ટોસ્યાઓ સોતે ગામઠી ભાષા હાવ. બાપા કે રાયડું નાખોમાં કોકને સંભળા હતો વળે ગાંડા ગણશે. મારા દીકરાને કહીજો ધારી દઈને 5 કિલો ડબ્બાનો ગળ લાવે. હવે ડબ્બાના ગળમાં આપણને પુરુષોને કદાચ ઓછી ખબર હોય, માવડીઓને વધારે ખબર હોય. 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે થાય તમે ભરાવો, ઉસો એટલો થાય, લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ સમજા, અનુભવોની વાત છે. લોંદો એટલો જ નીકળે ને. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવે, ફરજામ જૂનું તગારું. દાદો કે લાવો તગારું, પાણીનો છટકોરો નાખતા જાય ને દાદો ગોળ લીપતો થાય. પાણીનો છટકોરો નાખતો જાય દાદો ગોળ લીપતો થાય. એવું સરસ મજાનું તમને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું. બાપુજી આ તગારાને શું કરવાનું? કાંઈ નહીં, તડકે હુકાવા મૂકી દો. કડી તડકે હુકાવા મૂકી દીધું. 5:30 વાગે ભેં દોવાનું ટાણું થયું. બાપુજી ઓલા તગારાને શું કરવાનું છે? લઈ લો તગારો હુકાઈ ગયો, મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂકીને ઓલે કીધું તું એમ જેવો સ્વાદ અટશે સીધો પરાવા વાળજો. પેલા ખાતી હતી, હવે વિગત ફરી ગઈ. છાંટવાનું ચાલુ કર્યું. એને જીભે હવા દડાડવો હતો ને, છાંટવાનું ચાલુ કર્યું. બોઘરું ભરી દીધું. રાજી થઈ ગયો. દાદા તો બહુ સારું થયું. હા તો કે કાંઈ વાંધો નહીં, તગારું પાછું મૂકી દો તડકે એટલે હુકાતું થાય. તમે નહીં માનો 3 વર્ષ આવી ગયા, ગળની પોપરી એમને તગારું કાઢી ગયું. આ આપણા બાપની કોઠાવું છે. આ રાખ થઈ જાય ને પેલા લેતા શીખી જાય છે. એટલે કેવું પડે એવું ન બને. એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત. પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો. આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં. ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય માં ખોડિયાર, જય શ્રી રામ, જય ભોળાનાથ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે માતાજી સ્વર્ગવાસ ગયા, ધામમાં ગયા, એનો કેટલો પવિત્ર આત્મા હશે કે આપણે એને એની વાંહે ભજન તો કરી શકીએ છીએ, પણ આપણે ખિલખિલાટ દાંત કાઢી શકીએ. અને કદાચ કોઈને માઠું લાગે તો મને માફ કરજો, કેમ કે દાંત કાઢવું ને એ પ્રકૃતિમાં આપણને ઈશ્વરે આપેલું છે. ઈશ્વરે આપણને જન્મ દીધો રોતા રોતા, પણ દાંત કાઢી કાઢીને જવાનું છે. એટલું ધ્યાનમાં રાખવું. જે દાંત કાઢતો કાઢતો જાય ને એની વાંહે દીવા થાય, એ તો સીધું છે. પણ આપણે બહુ પ્રેમથી અને શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપણો ખૂબ ખૂબ આભારી છું.
અને કાંઈ પણ વાણી વિવેકમાં કાંઈ વિલાસ મારાથી કંઈ ચૂકાઈ ગયો હોય તો બે હાથ જોડી માફી માંગુ છું. જય માં ખોડિયાર, જય ભોળાનાથ.